છો મિત્રો, બધાનું ફરીથી સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં। આજ તો રામાપીરના મંદિરે આપણે પહોંચી ગયા। તો કેમ છો મિત્રો, બધાનું ફરીથી સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં। આજે છે અષાઢી બીજ અને આપણે જઈએ છીએ રામાપીરના મંદિરે। તો આજે રામાપીરના મંદિરે શું થશે, મહાપ્રસાદ, નેજાના દર્શન, મંદિરના દર્શન, રામાપીરના દર્શન, બધા જ દર્શન આજ તમને કરાવીશ। તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો। આજના વ્લોગમાં તમને બહુ મજા આવશે, કેમ કે આજે છે અષાઢી બીજ અને અહીંયા એટલું પબ્લિક આવશે કે તમે જોયે એવું નહીં હોય ક્યારેય। તો ચાલો આગળ તમને વિડીયોમાં બતાવું। જય રામાપીર। તો રામાપીરના મંદિરે આપણે પહોંચી ગયા છીએ। હવે સીધા જઈશું મંદિરની અંદર। તો ચાલો મંદિરે દર્શન કરાવું। તો મંદિરના દર્શન કરી લીધા। તો હાલો તમને રામાપીરના પાઠના દર્શન કરાવું। તો ચાલો। તો રામાપીરના મંદિરે આપણે પહોંચી ગયા અને દર્શન પણ કરી લીધા અને તમે પણ દર્શન કર્યા જ હશે। તો ચાલો હવે ભેરવા દાદાના દર્શન કરીએ। તો મિત્રો, ભેરવા દાદાના તમે દર્શન કરી લીધા હશે। આજે ખરેખર અહીંયા બહુ મજા આવશે। હમણાં આપણે 7 વાગ્યાનું નેજાનું મુહૂર્ત છે, તો આપણે આજે નેજા પણ ચડાવવાના છે। તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો। હમણાં આપણે નેજા ચડાવશું, એ તમને બધું જ બતાવીશ અને અહીંયા મહાપ્રસાદ પણ છે, એ બધું તમને બતાવીશ અને રાતે આખ્યાન છે તો થોડાક ભાગ તમને દેખાડીશ, થોડાક પાત્ર। તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો। તો થોડી જ વારમાં હમણાં નેજા ચડાવવાનો ટાઈમ થશે। તો ચાલો હવે નેજા ચડાવે એ તમને બતાવીશ। નેજા ચડાવવાનો ટાઈમ થતાં જ મારો અલખ ધણી હજરા હજૂર છે, જે ચકલીનું રૂપ લઈને નેજે આવીને બેહવે છે। તો જોવો તમે એ વિડીયોમાં। તો તમે બધાએ પણ દર્શન કર્યા જશે અત્યારે રામાપીરના। તો ચાલો હવે નેજા ચડાવવાનો ટાઈમ થઈ ગયો। તો નેજા ચડાવે એ તમને બતાવું।
બીજા બધા મંડળવાળા હાલો ભાઈ આગળ લઈ લો યા દેવી નમઃ ભૂતે સંસ્થા નમસ્તે નમસ્તે યા દેવી નમઃ ભૂતે સત્યારૂપણ સંસ્થા નમસ્તે નમો યા દેવી નમઃ ભૂતે સંસ્થા નમસ્તે નમો વ્યાખ્યે એ નમો નમઃ પરમપરાય ઓમ પૂર્ણાભિલંગ તો નેજા બધા ચડાવી દીધા છે. રામાપીરના, ભેરવા દાદાના બધા જ મંદિરના નેજા ચડાવી દીધા છે. તો આગળ બ્લોગમાં જોતા રહેજો. હજી પ્રસાદી બનાવે બધું બનશે એ તમને બતાવશું. અને રાતે મહાપ્રસાદ લેવા કેટલું પબ્લિક આવે છે એ પણ તમને બતાવશું. અને થોડું ઘણું અમે તમને આખ્યાન બતાવશું. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. જય રામાપીર. તો અહીંયા પૂરીઓ બનવાનું ચાલુ છે. જો આપણા ગોપાભાઈ રસોયા પૂરી બનાવે. હલો, જય રામાપીર. इसको धीमा करने का, इसे धीमा करना है। मैंने सुना है कि आप मक्का के